એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વરના ઉદ્યોગકારો પેટ્રોલ ડીઝલના સતત વધી રહેલા ભાવના કારણે ભારે આર્થિક નુકસાનીનો સામનો કરી રહ્યા છે। પેટ્રોલ અને ડીઝલના સતત વધી રહેલા ભાવોના કારણે સામાન્ય જનતા તો પરેશાન છે જ, પરંતુ એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહતોમાંની એક અંકલેશ્વરના ઉદ્યોગકારો પણ ભારે મુશ્કેલીમાં મુકાયા છે। ઈંધણના વધતા ભાવોના સીધા પ્રભાવથી ઉદ્યોગોના ઉત્પાદન ખર્ચમાં વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે ઔદ્યોગિક ક્ષેત્રમાં ચિંતા ફેલાઈ છે। ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ પેટ્રોલ ડીઝલના ભાવ વધતા રો મટીરિયલના ટ્રાન્સપોર્ટેશન ખર્ચમાં ભારે વધારો થયો છે। ટ્રાન્સપોર્ટેશન મોંઘું બનતા ઉત્પાદિત માલની કુલ કિંમત પર પણ અસર જોવા મળી રહી છે। ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો માટે હાલની સ્થિતિ વધુ કપરા સમયમાં ફેરવાઈ રહી છે। તે ઉપરાંત ડીઝલ આધારિત પ્લાન્ટ ચલાવતા ઉદ્યોગોને વધારાનું આર્થિક ભારણ સહન કરવું પડી રહ્યું છે। સતત વધતા ઈંધણ ખર્ચને કારણે પ્લાન્ટના દૈનિક ઓપરેશન ખર્ચમાં વધારો થયો છે, જેના કારણે ઘણા ઉદ્યોગો નફાકારકતા જાળવવામાં મુશ્કેલી અનુભવી રહ્યા છે। ઈરાન, ઇરાક, ઇઝરાયલ વચ્ચેનું યુદ્ધની પરિસ્થિતિ છે, તેમાં ક્રૂડના ભાવ સતત પ્લસ માઇનસ થયા રહ્યા છે। છેલ્લા 10 દિવસમાં ડીઝલ અને પેટ્રોલના ભાવમાં અંદાજિત 9 થી 10% ભાવ વધારો આવેલ છે। ગઈકાલે બી અંદાજિત 2.5 થી 3 રૂપિયાનો વધારો આવેલ છે, જેથી ટ્રાન્સપોર્ટ જગતમાં ટ્રાન્સપોર્ટેશનના ભાવ વધશે એટલે રો મટીરિયલનું જે ઇનપુટ અને આઉટપુટ ઇન્ડસ્ટ્રીઝમાં થતું હશે એમાં ટ્રાન્સપોર્ટેશન કોસ્ટ વધશે, ભાવમાં વધારો આવશે। સાથે સાથે ઇન્ડસ્ટ્રીઝમાં દર અઠવાડિયામાં એક વખત વીકલી ઓફ હોય છે, ત્યારે ઇન્ડસ્ટ્રીઝ સતત પ્રક્રિયાના એ કન્ટિન્યુઅસ પ્રોસેસમાં ડીઝલનો ઉપયોગ કરતી હોય છે, જનરેટરથી પ્લાન્ટ ચલાવતા હોય છે। બીજી તરફ ક્રૂડ ઓઇલ આધારિત રો મટીરિયલની અછત સર્જાતા અનેક ઉદ્યોગો ભીંસમાં મુકાયા છે। જરૂરી કાચા માલ સમયસર ન મળતા ઉત્પાદન પ્રક્રિયા પર અસર પડી રહી છે અને સપ્લાય ચેઇન પણ ખોરવાઈ રહી છે। મિડલ ઇસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની અસર હવે એક્સપોર્ટ ક્ષેત્ર પર પણ જોવા મળી રહી છે। આંતરરાષ્ટ્રીય શિપિંગ ખર્ચમાં વધારો તેમજ માલની અવરજવરમાં વિલંબ સર્જાતા નિકાસકારો ચિંતિત બન્યા છે। ઉદ્યોગકારોનું માનવું છે કે જો હાલની પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો આવનારા સમયમાં ઔદ્યોગિક ક્ષેત્ર માટે સ્થિતિ વધુ વિકટ બની શકે છે। અત્યારે જે ઈરાન, અમેરિકા, ઇઝરાયલના યુદ્ધના કારણે ક્રૂડના કારણે જે રો મટીરિયલ નથી મળતા, ટ્રાન્સપોર્ટેશનમાં પણ હમણાં ડીઝલ પેટ્રોલના પ્રોબ્લેમો આવ્યા છે વ્હીકલ માટે, અને સમયસર નથી મળતું, ભાવ પણ વધઘટ થશે એટલે એની અસર આ ભાવનો વધારો લેવામાં ઇન્ડસ્ટ્રીઝને સામે એક્સપોર્ટ બંધ છે। જરૂરિયાત વર્લ્ડ લેવલની ક્રૂડના ઉપર જ આખી ઇકોનોમી ટકેલી છે એટલે વપરાશ પણ ઘટશે, સામે ભાવ વધારો એટલે અત્યારે અનશન ભાવ રહેશે વધઘટ ગમે એટલે ઇન્ડસ્ટ્રીઝ ઉપર આની માઠી અસર આવશે, રોજગારી પણ ઘટશે, રેવન્યુ પણ સરકારની ઘટશે। એટલે જલ્દી આ યુદ્ધ પૂરું થાય અને આ જે ભાવ વધઘટ થાય છે એ સ્ટેબલ થાય, એ ઇન્ડસ્ટ્રીઝ અને પબ્લિકના હિતમાં છે।